નમસ્કાર. આજે આપણે એક એવા વ્યવસાયની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વ્યવસાય બહુ જ દેશ માટે મહત્વનો છે. સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી એ વ્યવસાયે આપણને એટલું બધું કોન્ટ્રીબ્યુટ કરીને આપ્યું છે કે ના પૂછો વાત. એ વ્યવસાય વકીલાતનો. એમાંના આજે ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા એડવોકેટ દીપેન દવે સાહેબ, એમની પાસે આપણને આજે અમુક સવાલ મૂકવાની અને એમના જવાબ જાણવાની, એમની પાસેથી જ્ઞાન લેવાની તક મળી છે. એટલે એ બાબતે કે જે કે યંગેસ્ટ મેમ્બર અને એઝ અત્યારે યંગ એડવોકેટ્સની આબાદી બહુ જ સરસ છે, કાર્યરત બહુ જ સારા યંગ એડવોકેટ્સ બહુ પરફોર્મિંગ કરી રહ્યા છે. એટલે એમનેથીને બીજા કેન્ડિડેટ્સથીને કમ્પેરેટિવલી આપણે વધારે યંગ એડવોકેટ્સ કનેક્ટ કરી શકીએ છીએ. હવે આજે આવું કહી દીધું એનાથીને મારું આજે દાયિત્વ અને જવાબદારી વધી જશે, કારણ કે એઝ અ ક્વેશ્ચનર મારે ઇમ્બાયસ થઈને બાયસ રહેવું પડે. બટ લેટ અસ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ આસ્ક અમેઝિંગ ક્વેશ્ચન્સ અને ફ્યુ ક્વેશ્ચન્સ ટુ ગેટ સમ ઇન્ફોર્મેશન, જેથી કરીને આપણને આવનારા ઇલેક્શનની ખબર પડે અને એમના કાર્યની ખબર પડે. તો નમસ્કાર સાહેબ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ ને ઓપોર્ચ્યુનિટી આપવા માટે, આપના સમક્ષ સવાલના આપની પાસેથી જ્ઞાન મેળવવા માટે. સાહેબ, સૌપ્રથમ હું ચાલુ કરીશ કે આપની જર્ની વકીલ તરીકેની ચાલુ કઈ રીતે થઈ? કારણ કે એમાં હું બહુ આતુર છું જાણવા માટે. હું એક સુરેન્દ્રનગર જેવા સ્મોલ ટાઉનમાંથી આવું છું. મારું બોર્ન એન્ડ બોટઅપ એજ્યુકેશન એ બધું ત્યાં જ થયું. પછી અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના અભ્યાસ માટે આવ્યો. એ બાદ હું મારી સાથે હોસ્ટેલમાં બધાને જોતો હતો તો બધા હાઈકોર્ટની અંદર વકીલાત પણ કરતા હતા અને એ ભણતા હતા, અને એમની સાથે ઘણીવાર હાઈકોર્ટમાં આવવાનું થતું હતું. એટલે હાઈકોર્ટને જોઈને એક ગ્લેમર થતું હાઈકોર્ટનું કે વકીલ બનવાનું. એને હિસાબે વકીલાત ચાલુ કરી. ઘરનાનો કદાચ ક્યાંક વિરોધ પણ ખરો, કારણ કે એકાઉન્ટ્સવિલ છોડી અને એ સમયે લોમાં જવું ઘરનાની પણ ઓલી હતી, છતાં પણ લોમાં આવ્યો. આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે મને એક યતિન ઓઝા જેવા બહુ જ સારા સિનિયરની ઓફિસ જોઈન કરવા મળી, અને આ જ રીતે વકીલાત ધીરે ધીરે ચાલુ થઈ. અને પછી ધીરે ધીરે આઈ ટર્ન ઇન ટુ ધ બાર કાઉન્સિલમાં મેમ્બર તરીકે આવ્યો. અને ધીસ ઇઝ ઓલ ધ માય સ્ટોરી. સાહેબ, આપની સ્ટોરી એટલે આપનું જે ડિસ્ટ્રિક્ટ હતું બારનું, જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું, એ કયું સાહેબ? હું સુરેન્દ્રનગર બારમાંથી મેં શરૂઆત પણ વકીલાતની પણ સુરેન્દ્રનગર બારમાંથી કરેલી. હાલની તારીખમાં પણ મારી આઈ હેવ એ ઓફિસ એન્ડ એવરીથિંગ એટ સેટઅપ એટ સુરેન્દ્રનગર. સાથે સાથે અમદાવાદમાં પણ હાઈકોર્ટમાં પણ પ્રેક્ટિસ છે, ટ્રાયલ કોર્ટમાં પણ પ્રેક્ટિસ છે. તો વકીલાત તરીકે એવું નથી હોતું કે તમે એક કોર્ટની અંદર પ્રેક્ટિસ કરો છો. વકીલાત કરવી હોય તો બધી જ કોર્ટની અંદર વકીલાત કરવી પડે છે, તો જ તમે સ્ટાર્ટ શીખી શકશો. ખાલી ટ્રાયલ કોર્ટના એડવોકેટ બનીને પણ નહીં રહી શકાય કે ખાલી હાઈકોર્ટના વકીલ રહીને પણ. એટલે જો વકીલાત કરવી હોય તો બધા જ ફિલ્ડની વકીલાત કરવી પડે છે. બીજો સવાલ સાહેબ એ કે આપ યંગેસ્ટ મેમ્બર તરીકે ચૂંટાયેલા છો, એવું અમને રિસર્ચથી ખબર પડી. હવે અત્યારે યંગ એડવોકેટ્સનું પોપ્યુલેશન બહુ વધી ગયું છે એઝ કમ્પેર ટુ ધ સિનિયર એડવોકેટ્સ. એટલે હવે યંગ રિપ્રેઝેન્ટેટિવ્સ આગળના દસકામાં જોવા મળશે. તો સાહેબ, એ બાબતે આપને શું કહેવું છે? હું 2012ની અંદર જ્યારે ઇલેક્શન આવ્યું બાર કાઉન્સિલનું, that time I might be a 7 to 8 years, મારી કદાચ મેક્સિમમ પ્રેક્ટિસ હશે. અને ત્યારે I ડિસાઇડેડ ટુ કોન્ટેસ્ટ ધ ઇલેક્શન. અને ત્યારે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર પણ અત્યાર સુધીમાં 1961થી બાર કાઉન્સિલ છે ત્યારથી કોઈ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાંથી ઇલેક્શનમાં કોન્ટેસ્ટ નહોતું કરતું. અને પછી એ 2012ની અંદર કોન્ટેસ્ટ કર્યું સુરેન્દ્રનગર હાઈકોર્ટ બાર, અને હું બધી જ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતો હતો ટ્રાયલ કોર્ટની અંદર. એને હિસાબે મને બધી જ કોર્ટમાંથી વોટ મળ્યા, અને એને હિસાબે કદાચ હું યંગેસ્ટ મેમ્બર ને હિસ્ટ્રી ઓફ બાર કાઉન્સિલ ઇલેક્ટ થયો. એના આફ્ટર ઇલેક્ટ થયા પછી તરત જ તે ધ ફર્સ્ટ યર મને વાઇસ ચેરમેન પણ બનવાનો ઓપોર્ચ્યુનિટી મળી. બસ આ જ રીતે 2012ની અંદર વાઇસ ચેરમેન થયો. પછી 2018નું ઇલેક્શન આવ્યું કે ફરીથી કોન્ટેસ્ટ કર્યું, અને ત્યારે હું 7મા નંબરે ઇલેક્ટ થયો. અને અરાઉન્ડ 1380 મતનો કોટા હતો, દેટ આઈ ક્લિયર અને 7th મેમ્બર તરીકે. અને એ કોટા ક્લિયર કરી અને હું આવ્યો, અને 2018ની અંદર હું ચેરમેન બન્યો. જ્યારે ચેરમેન બન્યો ત્યારે પણ એક યંગેસ્ટ મેમ્બર તરીકે હું બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સ્ટાર્ટ કરે છે. મારી ઉંમર ત્યારે શું રહી હશે? હું ચેરમેન થયો ત્યારે અરાઉન્ડ માઇટ બી આઈ એમ 38 હશું.
જી સાહેબ. હવે એક વસ્તુ એ પણ અત્યારે આશ્ચર્યચકિત વાળી વાત છે કે રિસન્ટલી ઇફ આપણે કદાચ સરેરાશ કાઢીએ વકીલોના પોપ્યુલેશનનો, તો યંગ વકીલો સિનિયર વકીલો કરતાં વધારે છે. અને એઝ તમે એક બહુ જ જુવાનીમાં જ તે આપ ઇલેક્શન આઉટસાઇડ ધ બેટલ અને ઇનસાઇડ ધ કોર્ટરૂમ બેટલ આપ બેઉ જીતી ચૂક્યા છો. અને એ વખતે સાહેબ યંગેસ્ટ મેમ્બર તરીકે રિપ્રેઝેન્ટેટિવ, હવે જો કે આબાદી યંગ મેમ્બર્સની વધારે છે, તો સાહેબ એ બાબતે આપનું શું કહેવું છે કે યંગ મેમ્બર્સે કેવી રીતે મોટિવેશન લેવું જોઈએ? યંગ મેમ્બર સાચી રીતે તો જે બાર કાઉન્સિલનું ઇલેક્શન થતું હોય છે એની અંદર શું થતું હોય છે, યંગ મેમ્બર્સ ઓલવેઝ એક સિનિયર મેમ્બર જે હોય છે એના શેડા નીચે જ રહેતા હોય છે, એના શેડોની નીચે રહે કે ભાઈ સિનિયર કે એ કરવાનું, યસ એને પ્રેક્ટિસ આપણે સિનિયર કે એમ કરવાનું હોય છે, જોવાનું હોય છે. પરંતુ જ્યારે ઇલેક્શન આવે છે, જ્યારે એના રાઇટની વાત આવે છે, ત્યારે યંગ મેમ્બર્સે પોતે પણ પોતાનું એક રિપ્રેઝેન્ટેટિવ રે એના માટે આગળ આવવું જોઈએ. યંગ લોયર્સે વોટ આપવાના હોય ત્યારે પણ એજથી સિનિયર છે એ જોયા કરતાં યંગ મેમ્બરને પણ થોડુંક પ્રોત્સાહન આપવું જોઈએ. ઘણીવાર એવું પણ બને કે યંગ મેમ્બર્સ હોય એનું કોર્ટનું એપિયરન્સ કદાચ જે બાર કાઉન્સિલની અંદર કોન્ટેસ્ટ કરે છે એના કરતાં ઘણા સિનિયર મેમ્બરો કરતાં એનું એપિયરન્સ જાજુ હશે. એટલે કાયમ એજ રહે એ વકીલાતની અંદર ઇટ્સ નોટ ઓલવેઝ અ ફેક્ટર. એટલે એ બધાથી આગળ વધીને યંગ મેમ્બર્સે પણ વિચારવું જોઈએ. સાહેબ બીજું કે આપના કાર્યકાળ દરમિયાન આપે એવા તો કયા, આપ મને શેર કરો કે 2 અઘરા પ્રશ્નો જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ખુરશીના માધ્યમથી આપે સોલ્વ કર્યા હતા? એમાં નતા થઈ શકતા એવું નથી હોતું, પરંતુ હું એક કહીશ તો બરોડા બાર એસોસિએશન છે એનું જ્યારે નવું કોર્ટ બિલ્ડિંગ બન્યું અને નવું કોર્ટ બિલ્ડિંગ બન્યા બાદ ઘણા એવા પ્રશ્નો આવ્યા કે બેઠક વ્યવસ્થાના પ્રશ્નોને હિસાબે એક સંઘર્ષ થયું અને 2 વર્ષ સુધી વકીલો બેઠક વ્યવસ્થાને હિસાબે ઝઝૂમ્યા. ત્યારે મારા ચેરમેનના ગાળા દરમિયાન આ પ્રશ્ન આવેલો અને જે 2 વર્ષથી જે પ્રશ્નનું સોલ્યુશન નહોતું આવતું એ કદાચ હું હાઈકોર્ટ સાથે કોર્ડિનેશન કરીને અને બાર એસોસિએશનના હોદ્દેદારોને કન્વિન્સ કરીને એ પ્રશ્નનું નિરાકરણ લાવ્યો. એ કદાચ મને એવું લાગે છે કે મારા માટે થોડુંક અઘરો ટાસ્ક હતું. એ જ રીતે બીજું ટાસ્ક કહું તો હમણાં એરાઉન્ડ 5-6 હજાર વકીલો જેઓની એક ગ્રાન્ટેડ કોલેજની અંદરથી ગુજરાતમાં એજ્યુકેશન મેળવેલું છતાં પણ જે તે સમયે એ કોલેજે એનું એફિલેશન રિન્યુઅલ નહોતું કરાવેલું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં, એટલે એમને સનદનો પ્રશ્ન આવ્યો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જ્યારે સૂચના આપી કે તમારે આને એનરોલમેન્ટ નથી આપવું, ત્યારે આ સ્ટુડન્ટનો પ્રશ્ન જોઈ અને એવું થયું કે હવે શું કરવું. પરંતુ ત્યારે મારી જ ઓફિસના હર્ષભાઈ હતા, પછી એક અમારે કિશનભાઈ હતા ચકવાવાલા, એ બધા સ્ટુડન્ટની સાથે આવ્યા અને એવું કીધું કે હવે આની અંદર શું કરીએ. ત્યારે અમે બધાએ એવું વિચાર્યું કે સ્ટુડન્ટને આપણે લીગલ હેલ્પ આપી. સિનિયર કાઉન્સિલ તરીકે અમે મિતુલ સૈલતભાઈને લઈ ગયા અને બધા જ એડવોકેટોએ પ્રોબોનો વર્ક કર્યું અને હાઈકોર્ટની અંદરથી એ લોકોને સનદ આપવી પડે, એનરોલમેન્ટ તાત્કાલિક અસરથી આપવી, એવો જે હુકમ લઈને આવ્યા અમે. એ બાબત પણ હું ક્યાંક એવું કહીશ કે એક એ સેકન્ડ ડિફિકલ્ટ ટાસ્ક હતું મારી માટે. આ જ રીતે ત્રીજું પણ, તમે 2 પૂછ્યા પણ ત્રીજું પણ હું કહું. જી સાહેબ. બાર કાઉન્સિલને ટેકનોલોજીકલ રીતે રિફોર્મ કરવી. કેમ કે અમારી સાથેના વધુ પડતા મેમ્બરો કદાચ ક્યાંક ને ક્યાંક સિનિયર સિટીઝન છે અને ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો બાર કાઉન્સિલની અંદર, એ બધા ચેલેન્જીસ હતા. ત્યારે અમારા મેમ્બર્સને કન્વિન્સ કરવા, અમારા સ્ટાફને પણ સાથે એ બાબતે એજ્યુકેટ કરવું અને સાથે સાથે વકીલોને પણ ટેકનોલોજીનો સ્વીકાર કરાવીને બાર કાઉન્સિલની વેબસાઇટ બનાવવી, બાર કાઉન્સિલની એપ બનાવી, GLHનું અમારે એપ બનાવી અને એ બધું કરી અને જ્યારે ટેકનોલોજીકલ રિફોર્મ કરવાનો પણ એક પ્રશ્ન આવ્યો અને ત્યારે મહદઅંશે સક્સેસફુલ રહ્યા. તે પણ એક મારા માટે એક ટફ ટાસ્ક હતું. સાહેબ આ બધા જ તે
અત્યાર સુધીના મુદ્દાઓ અને બધી જ બેટલની જે આપે મને અનુભવ શેર કર્યો, એ બધાની વચ્ચે આપની એક સંઘર્ષતા જે સ્વભાવ છે, સંઘર્ષતા સ્વભાવની અંદર એ બહુ જ સરસ દેખાય અને કોઈ પણ એક યંગ એડવોકેટને બહુ જ ઇન્સ્પાયર કરતું હોય છે સાહેબ. અ, સાહેબ, અત્યારે જે પણ આપને જોવે છે, ઇલેક્શનની અંદર પણ કેટલા બધા યંગ એડવોકેટ મેમ્બર્સ હોય છે. એની અંદર સાહેબ એક પ્રશ્ન હોતો હોય છે કે જે પણ પ્રેફરન્શિયલ વોટ સિસ્ટમથી વોટ થતા હોય, તો એ વોટિંગમાં જેટલા પ્રેફરન્સીસ અમારી પાસે છે એ બધાને વોટ આપવો જોઈએ કે નોટાનો ઓપ્શન હોય છે, જેટલાને ઓળખીએ છીએ એમને જ આપવો, કે સાહેબ એ પ્રશ્ન તો એક ખાલી એક સાહેબ આપ હલ કરી શકો પ્લીઝ. આમાં કોઈ નોટા હોતું નથી. સિંગલ ટ્રાન્સફરેબલ પ્રેફરન્શિયલ વોટ હોય છે. આ જ રીતે વોટિંગ કરવાનું હોય છે. અને હું એવું કહું કે સક્ષમતા જોઈને મતદાન કરવું જોઈએ, નહીં કે જ્ઞાતિ જોઈને, નહીં કે મારો લોકલ ગામનો છે એ જોઈને, પ્રેક્ટિસમાં કેટલા વકીલો છે એ જોઈને. કારણ કે ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ કે મેક્સિમમ વકીલો જે બાર કાઉન્સિલનું ઇલેક્શન લડી રહ્યા છે, અથવા તો ઘણા મેમ્બરો પણ પાસ્ટ નામે જોયા છે, હું કોઈનું નામ નહીં દઉં, પરંતુ મેક્સિમમ આર નોન પ્રેક્ટિસિંગ એડવોકેટ. કાળો કોટ પહેરવાથી, કોર્ટ કેમ્પસમાં બેસી રહેવાથી પ્રેક્ટિસિંગ વકીલો નથી બનાતું. કોર્ટની અંદર રોજે કેટલા કેસ ચલાવીએ છીએ, કેટલું એપિયરન્સ છે, એ જ લોકોને પ્રેક્ટિસિંગ એડવોકેટ ગણી શકાય. અને એ જ લોકો વકીલોના પ્રશ્નોને સારામાં સારી રીતે ડીલ કરી શકશે. એટલે હું તો એવું કહીશ કે આપ જ્યારે પણ કોઈને મત આપો ત્યારે બધાને અપીલ પણ એવું કહું કે જ્યારે પણ આપીએ આપણે, ત્યારે આપણે સક્ષમતા જોઈને જે પ્રેક્ટિસમાં છે એને વોટ આપવો જોઈએ, નહીં કે કાસ્ટ ફેક્ટર કે પછી આપણે જિયોગ્રાફિકલ આપણી બાજુનો ગામનો છે કે મારા ગામનો છે, એ બધું છોડીને જે પ્રેક્ટિસિંગ એડવોકેટ છે એને વોટ આપવા જોઈએ. જી સાહેબ, બહુ જ સાચી વાત. અને સાહેબ, આપણે હવે બધા જ તે સવાલનો વિરામ લઈએ પહેલાં એક લાસ્ટ ક્વેશ્ચન એ રીતનો કે આપના તરફથી ને એક મેસેજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને આપના તરફથી ને બધા જ વકીલ મિત્રો જે ગુજરાતના છે એ બધાને એક ખાલી આપ મેસેજ જેમાં આપવા માંગતા હોય સાહેબ. આપને બધાને ફરીથી એ જ કહેવાનું કે આ 7 વર્ષ પછી આવેલું એક લોકશાહીનું પર્વ છે. આની અંદર આપનો જે પણ પસંદગીનો મત છે એ યોગ્યતા જોઈને, જે સક્ષમ વ્યક્તિ છે, પ્રેક્ટિસમાં છે, એ ઉમેદવારને વોટ આપજો. અને આપણું જે ઇન્સ્ટિટ્યૂટ છે એની ગરિમા સાચવવા માટે યોગ્ય મતદાન કરજો. થેન્ક યુ સો મચ.